રાજકોટ શહેર કોંગ્રેસમાં ફરી એકવાર વિવાદનો ચરો ઉકળી રહ્યો છે। પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની પોસ્ટ બાદ ચર્ચા શરૂ થઈ છે। પોસ્ટમાં શહેર પ્રમુખ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુનો ઉલ્લેખ છે। કોંગ્રેસના જૂના લોકો બેઠકમાં ન જોડાતા હોવાનો પણ ઉલ્લેખ છે। વિવાદને લઈને પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ નિવેદન આપ્યું। નવા શહેર પ્રમુખની કાર્યપદ્ધતિ સામે વાંધો ઉઠાવ્યો છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુની માલિકીનું છે કોંગ્રેસનું કાર્યાલય। રાજદીપસિંહ નવું કાર્યાલય ન બનાવી શકે તો રાજીનામું આપી દે। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાનું આ નિવેદન સામે આવ્યું છે। જગ્યા ઇન્દ્રનીલની પરંતુ કાર્યાલય તો કોંગ્રેસનું જ તેવું રાજદીપસિંહે જણાવ્યું। કોઈને પર્સનલ વાંધો હોય તો તેનો પ્રશ્ન છે તેવું જણાવ્યું। પાર્ટીની છબી ખરડવાનો પ્રયાસ કરનાર સામે કાર્યવાહી થશે। પ્રમુખશ્રીને હું સતત રજૂઆત કરતો આવું છું કે ભાઈ ત્યાં કાર્યાલય બદલાવો અને અમને ત્યાં જવા રાજી નથી અમે, કારણ કે ત્યાં અમને હડધૂત કરીને કાઢી મૂકે છે અને અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી। પ્રમુખને અમે અવારનવાર રજૂઆત કરી છે, એટલે કોંગ્રેસ પ્રમુખની કાર્ય પદ્ધતિ સામે અમારો વાંધો છે। કોંગ્રેસ સામે કોઈ વાંધો નથી મારો। ઇન્દ્રનીલભાઈ ત્યાંથી ઇન્દ્રનીલભાઈ ચલાવે છે। જે તે વખતે જે બનાવ બન્યો ત્યારે અમે અતુલભાઈ રાજાણીને પ્રશ્ન પૂછ્યો હતો અને જવાબ અમને ઇન્દ્રનીલભાઈ આપતા હતા। તો હવે ત્યાં અમે જાય તો એ જ પરિસ્થિતિ થાય ને કે ભાઈ પેઢીની જેમ ચલાવવાની છે। અને આપે જે કોર્પોરેટરની વાત કરી એ કોઈ પણ સંજોગે જે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે વાત કરવાની હોય એ ચોથી જાગીરની સામે જો વાત થતી હોય તો ગંભીરતાથી આની રાજકોટના શહેર પ્રમુખ તરીકે હું એમની નોંધ લઈશ અને એમને જે વર્તન કર્યું છે અને જે મેસેજ દીધો છે એ મેસેજ ઉપર અમે પગલાં પણ આવનારા દિવસોમાં લેશું। અને ક્યાંય ને ક્યાંય જો તમે કોંગ્રેસના કાર્યક્રમો કોંગ્રેસનું ખાતું જ નહીં ખુલે। ગયા વખતે અમારો એક વોર્ડથી અમે ખાતું ખોલાવ્યું હતું। આ વખતે તો અમને એ પણ શંકા છે, કારણ કે મારી સામે બધા નીકળ્યા છે। એમાં ભાજપ સાથે વહીવટ કરી લીધાનો પણ ઉલ્લેખ છે। કોણ આ ભાજપ સાથે વહીવટ કરે છે? ભાજપ સાથે વહીવટ તો તમને ખબર હોય તો 34 ને 38 કોર્પોરેટરો હતા। મેયરની બીજી ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસના 7 કોર્પોરેટરો ગેરહાજર હતા। 7 કોર્પોરેટરો હતા અને 12 કોર્પોરેટરો 7 કોર્પોરેટરો રજા ઉપર હતા, ન આવ્યા અને કોંગ્રેસના 12 કોર્પોરેટરો ઊભા થઈને ઇન્દ્રનીલભાઈની સૂચનાથી વસરામભાઈ લઈને વયા ગયા હતા। પાર્ટીએ જે કાંઈ પાર્ટીના પ્લેટફોર્મ ઉપર એમને અપાતું હોય બધું આપ્યું છે। વાત રહી એમના વિચારોની તો એ કદાચ ક્યાંક મિત્રો સાથે બેઠતા હશે અને આવી ચર્ચા એમને કરી હશે। આજના દિવસે હું આપના માધ્યમથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીને રાજકોટ મહાનગરપાલિકાની અંદર જડબાતોડ અમે જવાબ આપશું। 0 સીટ છે એ કદાચ પ્રવીણભાઈને સપનું આવ્યું હશે, પણ આવનારા દિવસોમાં સારું સપનું પણ એને આવશે।